મમ્મી તમારી વાત તો સાચી છે પણ ના સમજે શું કરવાનું કહો હેડો. હા તમે મોટા હો ને તો તમારે નમતું જોખવાનું જવા દો ને હવે એના જો કોણ થાય. હા આ તમારા જમાઈ આવી જાય. હા હા સારું એમને હું ખાવા આપી દઉં ને પછી તમારી જોડે વાત કરું. હા સારું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? માર મમ્મીનો. સમ એમને હે ને માર ભાભીને ને એમને બે જણને માથાકૂટ થઈ છે. હા તો મેં કીધું કે હું સમજાવતી હતી મારા મમ્મીને. એટલે તાર મમ્મીનો ફોન આવ્યો તો કે તે ફોન કર્યો તો? મેં કર્યો તો. તને ફોન કરવા ના નહીં પાડી મેં. પણ એ બે જણને માથાકૂટ થઈ હતી તો મેં કીધું હું સમજાવું કહું. તું સમજાવવાનું હોય ને તારે તો તાર ભાભીને ને તાર મમ્મીને બેયને ફોન કરવાનો તારે. એકલી તાર મમ્મીને ફોન કરીશ ને તો ખોટી વગર ફોગટની તું હરાજ થઈ જઈશ. તને સમજણ ચમ નહીં પડતી? તું તાર મમ્મીને દાડામાં 4 વખત ફોન કરતી હોય ને તાર આ ઝઘડા ટાઈમે તાર ભાભીને શું લાગે કે માર નણંદ માર મમ્મી હા હું ચડાવતા હશે? સમજણ પડે તને શું કરું હી? પણ મેં કીધું કે હું એમને સમજાવું તો બે જણને માથાકૂટ અભી હાલ તો છેલ્લે શું બોલી મમ્મી તમારી વાત સાચી. હવે તે સાચી કીધી તાર મમ્મીને એટલે સામે વાળું ઓટોમેટિક ખોટું સાબિત થઈ ગયું કે નહીં? હવે તાર મમ્મીના ઝઘડો સોલ્વ થાય કે તાર મમ્મીના મનમાં રહી ભરાય કે હું સાચી હું મારે બહુ ખોટી છું. તને હવે 1000 વખત સમજાય કે તું નોર્મલ દિવસમાં તમે તાર આખો દિવસ વાત કર તાર મમ્મી જોડે તાર ભાભી જોડે તાર જીની જોડે કરવી. પણ આવા ઝઘડા ટાઈમે જ્યાં સુધી તમને ના બોલવાનું કહેવામાં આવે ત્યાં સુધી બોલશો જ નહીં વચ્ચે. કારણ કે ઝઘડો હશે તને હું જોયા સાંભળ્યા વગર કહી દઉં કે કાં તો વાહણ ગળવાનો હશે, કાં તો કપડાં ધોવાનો હશે, કાં તો રસોઈ કરવાનો હશે. હા એનું જ હતી માથાકૂટ. તો પછી તો હાજે ભેરા થઈ જાય હાહુ વહુ. તારે શું કરવા વગર ખોગટનું હરાજ થવું છું? તાર ભાભીના મનમાં તારી ખોટી એન્ટ્રી પડી જાય ક્યારે મારે હાહુ ચડાવે એવું. સાચી વાત છે તમારી. તો પછી કઈ નહીં હું આ વખતે ફોન કરીશ એટલે ભાભીને કરીશ ને બસ સમાધાન કરાવવું હોય તો બેયને ફોન કરવાના, એકને ફોન નહીં કરવાનો. તમારી વાત સાચી. કારણ કે એને એવું થાય કે હા. સાસુ ચડાવતા હશે. હારું હાડો ખાવાનું શું બનાવ્યું હવે? ખીચડી શાક ભાખરી. હે ખીચડી શાક ભાખરી. ચાલો હાડો આપી દો તો હું ખાઈ લઉં. હાડો